ગારિયાધાર વોર્ડ નંબર 3ની આંગણવાડીની હાલત અતિ ખરાબ. શું આ રીતે ભણશે ગુજરાત? શહેરની અન્ય આંગણવાડીની સરખામણીએ વોર્ડ નંબર 3ની આંગણવાડીઓ સાથે તંત્રનું ઓરમાયું વર્તન કેમ? ગારિયાધાર શહેરમાં આવેલ વોર્ડ નંબર 3ની આંગણવાડીમાં સ્વચ્છતા બાબતે તંત્રની બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે. હાલ ચોમાસાની ઋતુ અને વરસાદને કારણે આંગણવાડીમાં જે કીચડ જામે છે, જેને કારણે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. સ્થાનિકોની અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. તસવીરમાં જોઈ શકાય છે, શહેરની અન્ય આંગણવાડીમાં તો બ્લોક પણ નખાઈ ગયા છે, જ્યારે વોર્ડ નંબર 3ની આંગણવાડી સાથે કેમ તંત્ર આવું ઓરમાયું વર્તન કરવામાં આવતું હશે કે પછી વોર્ડ નંબર 3માં પણ લઘુમતી સમાજના રહીશો હોય, જેને કારણે પણ ભેદભાવ રાખવામાં આવતો હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ ચોમાસાની સિઝન આવી હોય, વરસાદી માહોલ હોવાને કારણે આંગણવાડીના ગેટ પાસે જ પાણીના ખાબોચિયા ભરાય છે. કીચડ પણ મોટા પ્રમાણમાં જામ્યો છે. આટલી ગંદકી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. બાળકો આંગણવાડીમાં તો આવે છે, પણ ગેટ પાસે આવતા જ કીચડમાં ફસાઈ જાય છે. તો શું રીતે બાળકો શિક્ષણ મેળવી શકશે? એક તરફ સરકાર દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે લાખો કરોડો રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે, ત્યારે ગારિયાધારમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે. આંગણવાડીની દશા જોઈ સૌ કોઈના મુખે એક જ વાત આવી રહી છે કે શું આ રીતે ભણશે ગુજરાત? આંગણવાડીની દશા જોઈને લાગતું નથી કે અહીંયા આંગણવાડી હોય. રસ્તામાં જ પાણીના ખાબોચિયા અને કીચડ જોતા આંગણવાડીની જગ્યાએ કોઈ ખેતર કે સીમ વિસ્તારના દર્શન થતા હોય તેમ લાગી રહ્યું છે. આવી અતિ ખરાબ હાલત હોય તેમાં નાના નાના ભૂલકાઓ આંગણવાડીમાં આવે છે. કમ્પાઉન્ડમાં બ્લોક નથી, કીચડ અને પાણીનો ભરાવો ભેગો થાય છે. તેમજ જેમ પહેલાં હતું તેમ આગામી દિવસોમાં ઘાસ પણ ઉગી નીકળશે, જેને કારણે ઝેરી જીવજંતુઓની પણ અવરજવર થતી હોય. તેવામાં અકસ્માતે જો કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ? તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી વોર્ડ નંબર 3ના રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે છે કે પછી બધું જ બરાબરની પીપુડી વગાડવામાં આવશે, તે આવનારો સમય બતાવશે. ગોપાલ ગોંડલિયા સાથે જેઠુરભાઈ આહિરનો રિપોર્ટ, ગારિયાધાર. હું ગારિયાધાર પૂર્વ નગર સેવક. આંગણવાડીની અંદર બ્લોકની રજૂઆત 3 વર્ષથી સામાન્ય સભામાં લીધેલ બ્લોક હોવા છતાં નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારમાં બ્લોક નાખવામાં આવતા નથી. અને આ ઓબીસીને બક્ષીમતના લોકો રહેવાથી આ લોકોએ બહુ ધ્યાન દેતા નથી. બીજા વિસ્તારોની અંદર આંગણવાડીની અંદર દરેક વસ્તુની સુવિધા કરી દેવામાં આવે છે. અને નગરપાલિકાની અંદર અવારનવાર રજૂઆત હું કરું છું કે ભાઈ આ બ્લોક આવેલા છે ને ટેન્ડર બનાવીને મૂકો. એટલે આ લોકો બાળકોને ગારામાં રહેવું નહીં. આની પોઝિશન અત્યારે જુઓ, આંગણવાડીમાં બધે ગારો પાણી, બાળકોએ આવી કઈ રીતે હકે? મેન ગેટની અંદર એટલો ગારો છે